જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આવી ગયો છું ગેરેજમાં। તો થોડું કામ હતું એટલે ગેરેજમાં આવ્યો હતો, કારણ કે મારે જવાનું છે અહીંયા આગળ પટેલ ચોકમાં। એક ટુ વ્હીલ છે, જોવાનું છે, ફોટા પાડવાના છે, તો એટલા માટે જાઉં છું। એક ગાડી લેવાની છે, તો મારે તો નથી લેવાની, પણ મારા મમ્મીના સગા છે એને લેવાની છે, તો એટલા માટે હોન્ડા છે જરૂર, તો એટલા માટે જાઉં છું જોવા માટે। તો ફોટો બોટા પાડી આવું, કાકાને બતાવવાના છે, કાકાએ મને કીધું હતું જોવા જવાનું છે, તો એટલા માટે જાઉં છું। તો પછી આજે વ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું, તો વાગી ગયા છે સવારના 10:30। તો શુભ સવાર બધાને। આજ મોડું થઈ ગયું કારણ કે ઘરમાં હતો અને પછી વ્લોગ ચાલુ કરવાનો વારો ન આવ્યો, તો ઘરમાં જ સવારમાં ઉઠી ગયો હતો, ચા પાણી નાસ્તો કરીને ઘરમાં બેઠો હતો અને હજી થોડું ઘણું કામકાજ છે। તો ચાલો હવે પહેલાં આ એક કામ પતાવી આવું, પછી ઘરમાં પણ થોડું ઘણું કામકાજ છે, તો પછી આપણે આવીને વ્લોગ આગળ વધારશું। તો હવે ટીવીએસ તો અહીંયા પડ્યું છે, તો ટીવીએસ તો લઈને નથી જવું, પણ આજે સાયકલ લઈને જાય, થોડીક સાયકલની ટ્રાય મારી। તો વ્લોગ જોતા રહેજો, પછી આપણે આવીને વ્લોગ આગળ વધારશું। તો ચાલો સાયકલ કાઢી લઉં બહાર, આજે સાયકલની ચક્કર મારી, તો આવી પછી આવીને વ્લોગ આગળ વધારશું। તો હવે આવી ગયો તો ગેરેજમાં, તો વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું છે, 11માં થોડીક વાર છે। તો હવે સાયકલ રાખી દીધી છે અંદર, તો 11માં થોડીક વાર છે, 10-15 મિનિટની। તો ગયો તો પટેલ ચોકમાં, પણ જે ભાઈ હતા જેનું હોન્ડા છે લેવાનું, એ તો ભેગા નથી થયા, એટલા માટે પાછો આવતો રહ્યો। હવે બપોર પછી જઈશ, બપોર પછી ભેગા કદાચ થઈ જાય, કારણ કે એ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે છે, તો અત્યારે ફેરો લઈને ગયા છે। તો હવે આવતો રહ્યો છે, તો સાયકલ અંદર મૂકી દીધી છે, તો હવે જાઉં છું ઘરમાં, પછી મળીએ વ્લોગમાં। તો વ્લોગ જોતા રહેજો। તો હવે થોડુંક કામકાજ છે ઘરમાં, તો એ પતાવી નાખું, પછી ફોનમાં મળશું। તો એક બાજુમાં પણ કામ છે, તો એ ભાઈને ગાડી કલર કરાવો હતો, પણ હમણાં કાકા નવરા નથી, એટલે કાકાએ ના પાડી હતી। મેં કાલે સાંજે પૂછ્યું હતું કાકાને, તો એટલે એ કહેવા જવાનું છે। તો ચાલો હવે એને કહેતો આવું, પછી આપણે જાય ઘરમાં। તો સાયકલ અંદર મૂકી દીધી છે, ટીવીએસ અંદર જ છે, બહાર જ નથી કાઢ્યું આજે। તો ચાલો વ્લોગ જોતા રહેજો, કરું છું ગેરેજ બંધ, પછી મળીએ વ્લોગમાં। તો જય માતાજી મિત્રો, આવી ગયો છું ગેરેજમાં। તો હવે વ્લોગ આગળ વધારું છું, તો પછી બપોરે તો જમીને સૂઈ ગયો હતો, એટલા માટે વ્લોગ આગળ નહોતો વધાર્યો। અને પછી બપોર પછી ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી ગયો તો પાછો પટેલ ચોકમાં ઓલું હોન્ડા જોવા માટે। તો ભાઈ ભેગા થઈ ગયા હતા, ફોટો બોટા પાડ્યા, અને પછી કાકાને મોકલા છે। તો હવે એ ગામડે ફોટા મોકલાવાના છે, નંબર નથી એટલે નથી મોકલાવ્યા। તો હવે પછી આવી ગયો હતો ને, પછી દિયાબત્તી કરીને હવે દૂધ લેવા ગયો હતો, દૂધ લઈને આવ્યો છું હવે। તો વાગી ગયા છે સાંજના 8:30। તો આવ્યો તો ટીવીએસ અંદર મૂકવા માટે, તો ટીવીએસ અંદર મૂકી દઉં હવે, કાકા હજી આવ્યા નથી, અને મારા પપ્પા તો આવી ગયા છે, અને એને જવાનું છે કડી રાતે, એટલે પ્લેઝર તો ત્યાં જ રાખવાનું છે। તો લીવના તો હજી કાકા આવશે પછી રાખી દે છે। તો ચાલો હવે ટીવીએસ રાખી દઉં, પછી આપણે વ્લોગ આગળ વધારીએ। તો હવે ટીવીએસ અંદર લઈ લીધું છે, તો હવે વ્લોગને કરું છું પૂરો। જો વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, એટલે મારો નવો વ્લોગ આવે તમને તરત ખબર પડી જાય। અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો કે આજે વ્લોગ નાનો બન્યો છે, તો હજી
કાલે પણ ટ્રાય કરી જોઈશ મોટો બનાવવાની, કારણ કે હમણાં તો કંઈ કામકાજ નથી એટલે ઘરમાં જ રહું છું. અને ગરમી એવી છે, તડકા એવા પડે એટલે બહાર નીકળતો જ નથી. તો ચાલો હવે અહીં ગરમી થાય છે, જાઓ ઘરમાં, ગેરેજ કરવું બંધ ને મળીએ કાલના વ્લોગમાં. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ન કરી હોય તો, અને આ વ્લોગને એક લાઈક કરી દો. તો ચાલો.